V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારીના હિમખીમડીપરા વિસ્તારના રિક્ષા ડ્રાઈવરની માનવતા મહેકી ઉઠી। પોતાની રિક્ષામાં સવાર પેસેન્જરને શોધીને 70,000 રોકડા, મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ પરત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ। હિમખીમડીપરા વિસ્તારના સામાન્ય રિક્ષા ચાલક રજાકભાઈ અબ્દુલભાઈ શેખની રિક્ષામાં ધારી તાલુકાના વીરપુર ગામના ધીરુભાઈ હરિભાઈ ચોડવડિયા પોતાની સાથે એમના પત્ની રોકડ રકમ 70,000 કિંમતી મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ લઈને બેંકે આવેલા હતા, પરંતુ ઉતાવળમાં તમામ વસ્તુઓ રિક્ષામાં રાખીને દંપતી બેંક પાસે ઉતરી ગયું હતું। થોડીવાર બાદ ધીરુભાઈને તાત્કાલિક ખ્યાલ આવ્યો કે પૈસાની થેલી, મોબાઈલ તેમજ ડોક્યુમેન્ટ તો ક્યાંક પડી ગયા, ત્યારે હાંફળા થઈને આજુબાજુમાં મદદ માટે જોવા લાગ્યા। અહીં રિક્ષા ડ્રાઈવર રજાકભાઈએ પોતાની રિક્ષામાં પાછળ જોતા એક થેલી મળી આવી, જેમાં મોબાઈલ પણ હતો। તાત્કાલિક કે મોબાઈલ હાથમાં લઈને બીજા કોન્ટેક્ટ નંબરો સાથે વાતચીત કરીને મૂળ માલિક સુધી આ તમામ વસ્તુઓ પહોંચાડીને ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે। શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે રજાક અબ્દુલભાઈ શેખ। હું બકાલા માર્કેટ યોગીજી ચોકમાં રિક્ષા આપું છું ને મારા પેસેન્જર છે ને એને હું મોટા બસ સ્ટેન્ડે લઈને આવ્યો અને એને થેલી ભૂલાઈ ગઈ અને થેલી રિક્ષાની સીટથી હેઠે પડી ગઈ છે અને અમે બકાલા માર્કેટે ગોતવા ગયા હતા અને મેં મારી રિક્ષામાં હરખું નજર નાખી છે કે રિક્ષામાં હેઠે પડી ગઈ છે કે નહીં તે જોવા માટે રિક્ષામાં તપાસ કરી તો રિક્ષાની સાઈડના સીટની હેઠે થેલી પડી હતી, જેમાં માડીના પૈસા પડ્યા હતા, જે કાંઈ હોય થેલીની અંદર, ને માડીને પાછી પરત સોંપી દીધી। માજી એમાં કેટલા પૈસા હતા માજી? 60,000 રૂપિયા, 50,000 નો મોબાઈલ ને 60,000 રૂપિયા રોકડા, બેંકના બધા ઓરિજિનલ કાગળ બધા। કયા ગામથી તમે આવો છો? વીરપુરથી। તમને તમારો મુદ્દામાલ બધો સહી સલામત મળી ગયો છે? ભલે, ધન્યવાદ બિચારા ભાઈનો।